નમસ્કાર દર્શક મિત્રો, હું આસ્થા તિવારી અને આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। શરૂઆત સુરતથી કરીએ તો સુરતમાં કેરળથી આવેલા એક વ્યક્તિનું હોટલમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે। ટેક્સ પ્લાઝા હોટલમાં 7મા માળેથી લિફ્ટનો દરવાજો ખોલતા અચાનક લિફ્ટ નીચે જતા યુવકનું મોત થયું છે। યુવક પોતાની પત્ની સાથે સુરત અહીં ખરીદી કરવા માટે આવ્યો હતો। હાલ તો પરિવારજનોએ હોટેલ મેનેજમેન્ટ દ્વારા લિફ્ટ મેન્ટેનન્સ મામલે બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તેમને જણાવી દઈએ કે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલા હોટેલ ટેક્સ પ્લાઝામાં કેરળથી એક દંપતી આવી રોકાયું। કેરળથી સુરત ખરીદી કરવા માટે આ દંપતી અહીં આવ્યા હતા, ત્યારે ગઈકાલે સાંજે હોટેલમાં ઉતર્યા બાદ સાંજે 6 કલાકે રણજીત બાબુ નીચે ઉતર્યા, ત્યારે થોડા સમય બાદ તેમની પત્નીના ફોનમાં ફોન આવ્યો કે તમે નીચે આવો, હોસ્પિટલ જવું પડશે। જેથી તેઓ ત્યારે નીચે પહોંચ્યા ત્યારે ડોક્ટરે તેમને જણાવ્યું કે તેમના પતિનું મોત થઈ ચૂક્યું છે। હોટલમાં લિફ્ટની ગતિવિધિઓમાં પ્રોબ્લેમ હોવાથી આ ઘટના બની હોવાની વાત હોટલના સ્ટાફ દ્વારા હાલ તો જણાવવામાં આવી છે। જોકે આ ઘટના મામલે પરિવારજનોએ પણ આક્ષેપો કર્યો છે। मेरा नाम सितारा है और मैंने यहाँ कपड़े लेने आए थे, शॉपिंग के लिए आए थे। हम लोग 4 बजे आए और 6 बजे के बाद ये बाहर गए कुछ सामान खरीदने के लिए। तो कुछ देर बाद रिसेप्शन से कॉल आया कि नीचे आओ, हॉस्पिटल जाना है। जब मैं यहाँ आए तो वो डॉक्टर वो लिख रहे थे कि ब्रॉड डेथ है। तो मैंने पूछा कौन है, मुझे देखना है। तब जाके मुझे पता चला कि वो ऐसा कुछ हुआ है। तो तब मैंने हॉस्पिटल वाले ने ही मुझे बोला कि होटल से बॉडी मिली है। मैंने सोचा कोई एक्सीडेंट होगा ऐसा, लेकिन उसके बाद मैंने वो होटल वालों से पूछा तो उसने बोला कि लिफ्ट खुल गया और वो नीचे गिर गए उसे। मेरे हस्बैंड का नाम रंजीत बाबू। हाँ, कितना समय वहाँ पे होटल में आए थे, कितना समय लगा था? हम लोग 4 बजे आए थे और फ्रेश हो के वो नीचे गए 6 साढ़े 6 बजे के। आप केरला में कहाँ से आए? मेरे हस्बैंड कोटम से है और मैं तिरुवल्ला से हूँ। आपके बच्चे? हमारे 2 बच्चे हैं। बड़ी वाली है वो 7वीं कक्षा में पढ़ रही है और छोटी वाली वो 4। क्या लगता है आपको, किस तरह की बेदरकारी होटल वालों की लगती हाँ, है? बेदरकारी कुछ लग रही है आपको होटल वालों की? कुछ हाँ, लिफ्ट का प्रॉब्लम है। वो बहुत पुराना लिफ्ट है और वो खुलने वाला है, जैसे वो होटल वालों का गलती है होटल वालों का ही है। अब आपकी कुछ मांग है? क्या क्या चाहती हो आप, किस तरह का इंसाफ चाहते हो? રિંગ રોડ માર્કેટ પર આવેલ ટેક્સ પ્લાઝા હોટલમાં ઘટના બની છે, શું છે સમગ્ર હકીકત? સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેક્સ પ્લાઝા હોટલ આવી છે। આ હોટલમાં 7મા માળે એક ભાઈ જે ત્યાં ગેસ્ટ તરીકે રહેવા આવ્યા હતા પોતાના પત્ની સાથે, એ પોતાના પત્ની સાથે ત્યાં રહેવા આવ્યા હતા। ત્યારબાદ પોતે બહાર નીકળવા માટે એ કોઈ કામથી જતા હતા। એ દરમિયાન તેઓ લિફ્ટમાં ઉપયોગ કરવાનો એ લોકોએ પ્રયાસ કર્યો હતો। લિફ્ટનો દરવાજો પહેલાં તેઓ ખોલ્યો હતો અને એની જાળી પણ ખોલી હતી અને સીધા જાળી ખોલીને જેવા લિફ્ટમાં જવા ગયા એ દરમિયાન ત્યાં લિફ્ટ ન હોવાથી તે તરત નીચે પડી ગયા હતા। આ પ્રકારની એક ઘટના સામે આવી હતી। આ ઘટનામાં લિફ્ટનો દરવાજો કઈ રીતના ખુલ્યો, લિફ્ટ નહોતી તે છતાં એ પોતે પડી ગયા એટલે એમની પોતાની કોઈ ભૂલ હતી, ગફલત હતી અથવા લિફ્ટનું કોઈ ટેકનિકલ ખામી હતી। આ તમામ બાબતની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। અત્યારે અનનેચરલ ડેથ તરીકેની જે ગુનો નોંધવામાં આવ્યો છે એ નોંધી અને આગળની તપાસ ચાલુ કરી દીધેલ છે, જેમાં અમે સીસીટીવી ફૂટેજ આ ઉપરાંત FSLને પણ બોલાવી લીધેલ છે। મરણ જનાર વ્યક્તિનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર, લિફ્ટ ઉપરની સાઈડમાં હતી, દરવાજો ખુલી ગયો, કોઈ બેદરકારી ખરી મેનેજમેન્ટની આમાં? આ સમગ્ર ઘટનામાં જે બનાવમાં લિફ્ટ મુખ્ય જગ્યા છે કે જ્યાં આ બનાવ બન્યો છે, લિફ્ટની ટેકનિકલ તપાસ અમે કરાવી રહ્યા છીએ અને FSLનો રિપોર્ટ જેવો આવે એટલે અમને ખ્યાલ આવી જશે કે આમાં લિફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી હતી અને એને જે મેનેજ કરવા માટેનું જે આ લોકોની જે કામગીરી હોય છે એમાં મેનેજર કે અન્ય કોઈ વ્યક્તિ કે જેની જવાબદારી હોય છે એની બેદરકારી છે કે નહીં એ પણ અમે તપાસીશું અને આમાં કોઈ પણ વ્યક્તિ આવી રીતના કોઈ બેદરકારી ભર્યું કૃત્ય કર્યું હશે તો એના વિરુદ્ધ જે કાયદાકીય પગલાં લેવાના હોય એ લેવામાં આવશે।
હવે નજર કરીએ ભરૂચ તરફ તો ભરૂચના જંબુસરના મંગણાંદ ગામના સીમ વિસ્તારમાં ઢાઢર નદીના પૂરના પાણી ઘૂસ્યા છે. હાલ ગુજરાત સંપૂર્ણ રીતે વરસાદી માહોલમાં ડૂબ્યું છે, ત્યારે કોઈ પણ પશુ માલિક જીવના જોખમે પાલતુ પશુઓને પાણીમાં રેસ્ક્યુ કરતો હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. તંત્ર દ્વારા ગ્રામજનોને સંભવિત પૂરના બાબતે સાવચેત કરવામાં આવ્યા છતાં લોકોની બેદરકારી સામે આવી છે. તેમને જણાવ્યું કે પાછલા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં પૂરના પાણી પ્રવેશી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે વહીવટી તંત્ર દ્વારા પૂર આવવાની સંભાવના પહેલા જ તે વિસ્તારના લોકોને સૂચનાની ચેતવણી આપી અને પૂરથી બચવાના સલામત સ્થળે જતા રહેવાનું પણ જણાવાયું હતું. હાલમાં જંબુસર તાલુકાના ઢાઢર નદીના કિનારાના વિસ્તારોમાં નદીના પૂરના પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને આ દરમિયાન જંબુસર તાલુકાના મંગણાંદ ગામની સીમમાં પણ નદીના પૂરના પાણી પ્રવેશી જતા ખેડૂતો તેમજ પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ તો પૂરગ્રસ્ત પરિસ્થિતિ વચ્ચે મંગણાંદ ગામની સીમમાં એક પશુપાલક પોતાનું પાલતુ પશુઓને જીવના જોખમે પાણીમાં રહીને બહાર લઈ જતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે વિડીયો અમે તમને બતાવીએ. વાંસદા તાલુકાની શાળાના બાળકો ટેમ્પોમાં પરિવહન કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાંસદાની અંબાબારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટેમ્પોમાં જીવના જોખમે મુસાફરી કરી રહ્યા હોવાનો વિડીયો ફરી એકવાર વાયરલ થઈ રહ્યો છે. બાળકો ટેમ્પોમાં શાળાએ જઈ રહ્યા હોય તો એ દરમિયાન કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની તે પ્રશ્નો ઉદ્ભવવા પામ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે ઉચ્ચતર માધ્યમિક અંબાબારી શાળામાં અભ્યાસ અર્થે ભણવા આવતા વિદ્યાર્થીઓ ખુલ્લા ટેમ્પોમાં શાળાએ જઈ રહ્યા હોવાનો વિડીયો હાલ સમગ્ર વિસ્તારમાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે તાલુકાના અંબાબારી ગામની વન વિકાસ મંડળ વગઈ સંચાલિત વન વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અંબાબારી શાળામાં ભણવા માટે આવતા વિદ્યાર્થીઓને ખુલ્લા ટેમ્પોમાં અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ લઈ જતા હોવાનો વિડીયો વાયરલ થતા વહીવટી તંત્રની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. ફરી વાત કરીએ સુરતની તો સુરતના ટ્રાફિક એએસઆઈ એસીબીના હાથે ઝડપાઈ ચૂક્યા છે. એન્ટી કરપ્શન બ્યુરોએ ટ્રાફિક એએસઆઈ વિજય ચૌધરી અને વજેઠિયા સંજય પાટીલને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. તમને જણાવી દઈએ કે ટ્રાફિક એએસઆઈ દ્વારા ટેમ્પોમાં 1000 રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. ટ્રાફિક એએસઆઈ વિજય ચૌધરી દ્વારા આ બાબતે 1 લાખ રૂપિયા 100 ટેમ્પો પેટે 1 મહિનાના માંગવામાં આવતા હતા. પૈસા આપવા માટે ટ્રાફિક એએસઆઈ લોકોને ઉદ્યોગના નગર ઉદના ખાતે બોલાવવામાં આવતા હતા. હાલ તો એએસઆઈ વિજયે પોતાના સાગીરથ સંજયને પૈસા લેવા માટે મોકલ્યું છે કે પહેલા જે એન્ટી કરપ્શન બ્યુરોએ આ જગ્યા પર છટકું ગોઠવ્યો હતો. ત્યારબાદ એન્ટી કરપ્શન બ્યુરોએ સંજય અને એએસઆઈ વિજયની ધરપકડ કરી હતી. જી ગત રોજ એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 ઉપર ફરિયાદીની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ 1000 રૂપિયા એમ 100 ટેમ્પોના 1000 લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય, જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટીલ જે એક પ્રજાજન છે, જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા અને એ વિજય સાથે તેમનું મેળાપીપણું હતું. આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટીલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. હા, એ તપાસ હવે અમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપણે જણાવીશું. થેન્ક યુ. વરાછાના ભાજપના ધારાસભ્યનો વધુ એક લેટર બોમ્બ. શહેરની જનતાને ખાડારાજના ત્રાસથી મુક્ત કરાવવા ધારાસભ્યએ લખ્યો હતો પત્ર. પાલિકા કમિશનરને પત્ર લખી ખાડારાજમાંથી શહેરીજનોને મુક્ત કરાવવા માટેની માંગ કરી છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખી તંત્રના કાન આંબળવાનો ફરી કર્યો છે પ્રયાસ. તમને જણાવી દઈએ કે કુમાર કાનાણીનો પત્રમાં ઉલ્લેખ છે કે લોકોને સહન ન કરી શકે તેવા ત્રાસદાયક રસ્તાઓ છે. શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું છે. ટ્રાફિક સિગ્નલો લોકોનું પાલન કરી રહ્યા છે. 60 સેકન્ડ માટે સિગ્નલ ખુલે પરંતુ ખાડાઓમાં લોકોના વાહનો નથી ચાલી શકતા.
ખાડાઓમાંથી વાહનો નીકળે તે પહેલા જ સિગ્નલ બંધ થઈ જશે. ખાડાઓને કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા પણ ઉદ્ભવતી હશે, જેને કારણે સિગ્નલનો હેતુ પણ રહેતો નથી. ખાડાઓના સામ્રાજ્યને કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. પાલિકાનું તંત્ર મૂર્છાવસ્થામાં, પાલિકાની તંત્ર ઊંઘી રહ્યું છે, જે ખૂબ દુઃખની બાબત છે. હાલ તો યુદ્ધના ધોરણે રસ્તાઓની રિપેરિંગ કરવાની કામગીરી બાબતે ધારાસભ્યએ રજૂઆત કરી છે. કાકા, આપના દ્વારા એક પત્ર લખાયો છે, શું ઉલ્લેખ, શું કારણ લખવાનું? આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ દરમિયાન સુરત શહેરના રસ્તાઓનું ખૂબ ધોવાણ થયું છે. મોટા મોટા ખાડાઓ પડ્યા છે. અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે. જોકે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર, બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે, છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે. માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે, ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે, તો માની લઈએ કે થયું, પરંતુ વરસાદ બંધ થયા પછી એનું રિપેર તો થવું જોઈએ. રસ્તાઓનું રિપેર, ખાડાઓનું રિપેર તો થવું જોઈએ ને. આજે લગભગ 4-5 દિવસથી વરસાદ બંધ થયો છે. મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતા જોયા નથી, ખાડાઓનું પુરાણ થતું મેં જોયું નથી. એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે, વહીવટી તંત્ર હજી મૂર્છાવસ્થામાં છે, અને એને નિંદ્રામાંથી જગાડવા માટે, મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો છે, અને વહીવટી તંત્રના વડાને પત્ર લખ્યો છે, અને સાથે સાથે શાસકોના પદાધિકારીઓને પણ આ વાત મેં ધ્યાન પર મૂકી છે. કાકા, શું કહેશો, દર વર્ષે આ રીતની જે કામગીરી જોવા મળતી હોય છે? મને એવું લાગે છે કે આજના આધુનિક ટેકનોલોજી યુગની અંદર આનું કાયમિક નિરાકરણ થવું જોઈએ. મેં અનુભવ કર્યો છે કે સુરત શહેરની અંદર જ્યાં પણ રસ્તાઓ ધોવાય છે, જ્યાં પણ ખાડાઓ પડે છે, દર વર્ષે એકને એક જગ્યાએ પડે છે. જ્યાં 4 રસ્તાઓ હોય, 3 રસ્તાઓ હોય, સર્કલ હોય, જ્યાં પાણી ભરાતું હોય, આવી અમુક જગ્યાઓ ફિક્સ છે, ત્યાં ખાડાઓ પડે જ છે. તો દર વર્ષે એક જ જગ્યાએ ખાડાઓ પડતા હોય તો નિરાકરણ શું? આ ટેકનોલોજીનો ઉપયોગ થઈને ત્યાં રિપેરિંગ કેમ નથી થતું? આરસીસી રોડ કેમ નથી બનતો? શું એની પાછળનું કારણ શું કાકા, શું લાગે છે? બેદરકારી. વહીવટી તંત્રે જે કામગીરી કરવી જોઈએ એમાં બિલકુલ બેદરકારી છે, સંકલનનો અભાવ છે, અને ઈચ્છાશક્તિ નથી. અને મને એવું લાગે છે કે જે પણ રોડ બને એ તૂટી જાય, ખાડાઓ પડે, તો જવાબદારી કોની? એજન્સીએ કેવું કામ કર્યું, કેવું નથી કર્યું, એ સંભાળવાની જવાબદારી કોની છે? વહીવટી તંત્રની છે, વહીવટી વડાની છે. એ એજન્સી સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ. કાર્યવાહી થઈ કેમ થતી નથી? એટલે મને એવું લાગે છે કે એજન્સીઓ અને અધિકારીઓ જે રીતે કામ કરી રહ્યા છે એ કંઈક ને કંઈક મિલીભગતથી કામ થઈ રહ્યું છે એવું મને ચોક્કસ લાગે છે. ઓલિમ્પિક ગેમ્સ પત્યા બાદ ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે સુવર્ણ મંદિરના દર્શન કર્યા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બતાવીએ તમને.
બ્રિટેનમાં દ્વેષપૂર્ણ ભાષણ ફેલાવતી 24 મસ્જિદોની તપાસ. પાકિસ્તાની મૂળના લોકો ચલાવે છે. દોષિત ઠરે તો 14 વર્ષની જેલ. બ્રિટનમાં અપ્રિય ભાષણ સામે મોટી કાર્યવાહી શરૂ કરાઈ છે. 24 મસ્જિદોમાં અપ્રિય ભાષણના આરોપમાં તપાસ કરવામાં આવી રહી છે. આ મસ્જિદો પાકિસ્તાની મૂળના લોકો ચલાવી રહ્યા છે. આ મસ્જિદો લંડન, બર્મિંગહામ, લિવરપુલ અને માન્ચેસ્ટર જેવા બ્રિટિશ શહેરોમાં છે. આ મસ્જિદોમાંથી બિન મુસ્લિમ વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણ સામે ફતવા બહાર પાડવામાં આવ્યા હતા. આતંકવાદી સંગઠન હમાસ અને તેના સભ્યોના સમર્થનમાં મસ્જિદોમાં નફરતભર્યા ભાષણ આપવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. જો આરોપીઓ દોષી સાબિત થાય તો તેમને 14 વર્ષ સુધીની જેલની પણ સજા થઈ શકે છે. નજર કરીએ મહારાષ્ટ્ર તરફ તો મહારાષ્ટ્રના મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં રોડ રેન્જની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 18 ઓગસ્ટે બનેલી આ ઘટનાનો વિડીયો 30 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક વ્યક્તિએ ઓલાના ડ્રાઈવરની બેરહેમીથી માર માર્યો. વિડીયોમાં તમે જોઈ શકો છો, એક પુરુષ અને તેની પત્ની તેમની ઓડી Q3 માંથી બહાર આવે છે, જ્યારે ઓલા કેબ તેમની લક્ઝરી કારને ટચ કરે છે. તે પછી વ્યક્તિ ગુસ્સામાં ઓલા ડ્રાઈવરને થપ્પડ મારતો અને પછી તેને ઉપાડીને જમીન પર ફેંકતો જોઈ શકાય છે. આ સમગ્ર ઘટના દરમિયાન સ્થળ પર હાજર લોકો માત્ર જોયા જ કરી રહ્યા છે. વિડીયોના અંતમાં ઓલા ડ્રાઈવર બેભાન થઈ જાય છે, જ્યારે પુરુષ અને તેની પત્ની તેમની કારમાં ભાગી જાય છે. આ વાયરલ વિડીયો જુઓ. नाही काय माहिती आहे का आता आम्हाला पण रेकॉर्डिंग वगैरे करून आम्ही सर्वांना दाखवतो व्हिडिओ मध्ये बरोबर. યુપીના સીએમ યોગીનું ફરી એકવાર નિવેદન સામે આવ્યું છે. કહ્યું છે કે લાલ ટોપી પહેરનારા લોકો કાળા કારનામા માટે જાણીતા છે. સીએમ યોગીએ કાનપુરમાં શું કહ્યું સાંભળો. पन्नों को लड़ते हुए आप जाएंगे तो बहनों और भाइयों, काले कारनामों से इनका पूरा इतिहास भरा पड़ा है. लाल टोपी है लेकिन काले कारनामों के लिए लोग जाने जाते हैं और इसीलिए मैं आपको एहसास कराने के लिए आया हूं. इस सीसा मऊ को सीसा मऊ ही बने रहने दीजिए. मां गंगा की पवित्र धारा के आगोश में आकर के इसे हमें कानपुर के एक विकसित रूप को एक मॉडल रूप में से प्रस्तुत करना है. આગની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. થોડીવારમાં ડીટીસી બસ સળગવા લાગી. મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હતી. આગ લાગવાની આ ઘટનાના હૃદયદ્રાવક વિડીયો તમને બતાવીએ.
9:42-43 पे कॉल मिली, ऐप पलोक जगतपुरी बस के अंदर आ गए। हम मौके पे पहुंचे और आके हमने इसको कवर किया और उसमें कोई कैजुअलिटी नहीं है, सब आग बुझा दी, क्लियर हो। आग लगने का कारण कुछ? एसी प्लांट से बताया ड्राइवर ने, एसी प्लांट से आग लगी है। अच्छा, हाँ, जब हम आए जब पूरी जल रही थी। कितनी गाड़ी आई थी फायर की? 3 गाड़ी मौके पर आई थी। 3 गाड़ी। हाँ जी। जैसे कि देखा जाए गर्मी भी नहीं रही और क्या शॉर्ट सर्किट मारे जाते हैं, क्या मारे जाते हैं? हाँ, शॉर्ट सर्किट ही है, एसी प्लांट से जो शॉर्ट सर्किट है उसी। તો આ હતા અત્યાર સુધીના સમાચારો. ફરી મળીશું નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.